હાય ગુડ ઇવનિંગ. આજે આપણે જોયું કે ક્લોઝિંગ ઓપ્શન સેશનમાં નિફ્ટીમાં આપણને 271 પોઈન્ટનો અચાનક એક શાર્પ ઘટાડો જોવા મળ્યો. શું આ એક માર્કેટમાં એક વાઇટ સેલિંગ પ્રેશર હતું? જી ના. એકચ્યુઅલી આજે ક્લોઝિંગ ઓપ્શન સેશનમાં ભારતી એરટેલમાં એક મોટો ટ્રેડ થયો હતો, જેની ઇમ્પેક્ટ એટલે કહી શકાય કે ટેમ્પરરી ઇમ્પેક્ટ જે છે આપણને નિફ્ટી પર જોવા મળી હતી. હવે એકચ્યુઅલી થયું શું હતું કે 3:15 વાગે એટલે કે 3:15 નિફ્ટીનો જે રેફરન્સ લેવલ જે હતું તે 24,276.90 આપણને જોવા મળ્યો હતો. 3:20 ક્લોઝિંગ ઓપ્શન સેશન શરૂ થયું. લગભગ 30 થી 35 સેકન્ડમાં નિફ્ટી જે છે તે 271.40 આપણને ઘટતી જોવા મળી અને નિફ્ટીનું લેવલ આપણને 24,000ની આસપાસ જોવા મળ્યું હતું. પરંતુ આનું મુખ્ય કારણ એ છે કે ભારતી એરટેલમાં જે થયેલા અનયુઝ્યુઅલ ટ્રેડ જે છે તેનો ઇમ્પેક્ટ આપણને નિફ્ટીના પર આપણને જોવા મળ્યો હતો. હવે મિન્ટનો એક રિપોર્ટ આવ્યો છે. મિન્ટના રિપોર્ટ મુજબ ભારતી એરટેલનું જે રેફરન્સ પ્રાઇસ જે છે લગભગ 1915.10 હતું. હવે કેસનો નિયમ એ કહે છે કે તમે 3% ઉપર યા તો નીચે તમે એક લિમિટ ઓર્ડર તમે મૂકી શકો છો. હવે એક બાયરે એક્ઝેક્ટલી 3% નીચે ભારતી એરટેલમાં 1857.70 તેમને પોઝિશન બાય કરવા માટે મૂકી. હવે અહીંયા સરપ્રાઈઝ એ થયું કે સેલરે પણ એ જ પ્રાઇસમાં અહીંયા સેલ કરવા મૂક્યું અને આ ટ્રેડ જે છે અહીંયા આપણને ભારતી એરટેલમાં એક્ઝિક્યુટ કરતો જોવા મળ્યો, જેને કારણે કરીને ભારતી એરટેલનો ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે એ તરત જ નીચે આવી ગયો, જેનો સીધો ઇમ્પેક્ટ આપણને નિફ્ટી પર જોવા મળ્યું. એનું મેઇન કારણ એ છે કે ભારતી એરટેલ જે છે તે નિફ્ટી 50નું અહીંયા હેવી વેટેડ સ્ટોક છે, તેની સીધી ઇમ્પેક્ટ આપણે નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી છે. મિન્ટના રિપોર્ટ મુજબ આ ફેટ ફિંગર એરર છે, એટલે કે ટ્રેડ દ્વારા જ્યારે ભૂલથી કોઈ ખોટા પ્રાઇઝીસમાં ક્વોન્ટિટી નખાઈ જાય છે અને ત્યારે જે ટ્રેડ થઈ જાય છે તેને આપણે અહીંયા ફેટ ફિંગર એરર કહીએ છીએ. અને આજે ભારતી એરટેલમાં જે સોદો થયો તેની સીધી ઇમ્પેક્ટ આપણને નિફ્ટીના ફ્રન્ટ પર જોવા પણ મળી છે.